સતયુગની વાત છે. સુદાસ નામના એક બ્રાહ્મણ હતા. ધર્મ કર્મનું જેને વિશેષ જ્ઞાન હતું, બીજું નામ એનું હતું સોમદત્ત. હવે આ બ્રાહ્મણ ગૌતમ મુનિની પાસે બેસી અને તમામ ધર્મના ઉપદેશને સાંભળનારા હતા. મુનિએ તમામ પુરાણો, શાસ્ત્રો, એની કથાઓ દ્વારા એને તત્વ જ્ઞાન આપેલું. હવે એક દિવસ આ સોમદત્ત ભગવાન શિવની આરાધનામાં લીન છે. જપ કે માળા કે કંઈક કરતા હશે. એમાં મુનિવર ગૌતમ અચાનક આવ્યા. જે ગૌતમની પાસેથી જ્ઞાન મેળવેલું છે એટલે આ સોમદત્ત છે એ શિષ્ય ગણાય, ગૌતમ ગુરુ ગણાય. તો નિયમ છે કે ગુરુ આવે એટલે શિષ્યએ ઊભા થઈ અને એનું સન્માન કરવું જોઈએ. તો ગુરુને આવતા કદાચ જોયા હશે કે નહીં જોયા હોય, પણ ઊભા ન થયા અને પ્રણામ ન કર્યા. તો ગૌતમ મુનિ તો નારાજ ન થયા, એ તો શાંત જ રહ્યા કે કાંઈ વાંધો નહીં, મારો શિષ્ય ભગવાન શિવની આરાધના કરે છે તો ઊભો ન થાય તો ચાલે. એમ જ બેઠો હોય અને ઊભો ન થાય તો વળી ગુરુનું અપમાન કર્યું ગણાય. પણ બન્યું એવું કે ગુરુ તો કાંઈ ન બોલ્યા, પણ આ સોમદત્ત જેની આરાધના કરે એ ભગવાન શિવ કોપાયમાન થયા કે ગુરુ આવે છે તો તને એટલી ખબર નથી પડતી કે એની અવહેલના ન કરાય. એટલે અવહેલના રૂપિયા દોષને શિવજી સહન ન કરી શક્યા. એટલે શિવજીએ શાપ આપ્યો કે જા તને રાક્ષસીઓની પ્રાપ્ત થશે. કેટલી ભૂલ! આટલી નાની ભૂલ, પણ છતાંય કેટલું મોટું એનું પાપ લાગ્યું. બ્રાહ્મણે એકદમ હાથ જોડ્યા, પણ શિવજી તો અંતર્ધ્યાન થઈ ગયા. પછી તો શું કરવું? એટલા સૌદાસ જે બ્રાહ્મણ હતો સોમદત્ત એ ગુરુ ગૌતમની પાસે જઈ હાથ જોડી અને ક્ષમા માગે છે કે મને તમે માફ કરો. હવે એ વખતે ગૌતમને એવું કહે છે કે હે શિષ્ય, કારતક મહિનાના શુક્લ પક્ષમાં રામાયણની તમે કથા ભાવ સહિત જો સાંભળો તો આ શાપ લાંબો સમય નહીં રહે. શિષ્ય કે લાંબો સમય નહીં રહે એટલે કેટલોક રહેશે? તો કે 12 વર્ષ રહેશે. 12 વર્ષ સુધી રાક્ષસ યોનિમાં તારે ભટકવું પડશે. આ રીતે કહ્યું અને કહ્યું કે આ રામાયણની કથા કોણે કીધેલી છે, એમાં કોના ચરિત્રોનું વર્ણન આવે છે એ તો પાછી મને કાંઈ ખબર નથી, માટે એ મને સંભળાવો. ત્યારે ગૌતમ મુનિ કહે છે કે રામાયણ મહાકાવ્યની રચના મહામુનિ વાલ્મીકીજીએ કરેલી છે. ભગવાન શ્રી રઘુનાથજીના જન્મ કર્મનું એની અંદર વર્ણન છે. માટે કારતક મહિનાના શુક્લ પક્ષમાં પ્રતિપદાથી નોમ સુધી આ રામાયણની કથા સાંભળો તો તમારા તમામ પાપ છે એ નાશ થઈ જાય. આટલું કહીને ગૌતમ મુનિ જતા રહ્યા, કથા ન સંભળાવી. અને તરત જ ભગવાન શિવજીનો શાપ આવ્યો. એટલે સોમદત્ત નામનો બ્રાહ્મણ રાક્ષસ શરીરને પામ્યો છે. ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો. કાયમને માટે તામસી પ્રકૃતિ, માંસ વગેરે ખાવાનું, એટલે ક્રોધમાં હંમેશા રહે અને અતિ ભયંકર નિર્જન વનની અંદર ભટકવા માંડ્યો. વિવિધ પ્રકારના પશુઓ હોય, મનુષ્યો હોય, સર્પો હોય, વીછી હોય, જે હાથમાં આવે એને બળપૂર્વક પકડી અને ખાઈ જાય, આવો એ ભયંકર થયો. અને એવું લખ્યું છે આમાં કે 6 મહિનામાં 100 યોજન વિસ્તારના પૃથ્વી ખંડને અત્યંત દુઃખી કર્યા. એટલે કે એમાં રહેલા પ્રાણીઓ અને મનુષ્યો બધાને ખાઈ ગયો. આવો ભયંકર એ અસુર થયો. ત્યાર પછી એ જંગલ છોડી અને નર્મદા કિનારે આવ્યો. તો ત્યાં એ માણસને પકડીને કાયમ નર માંસનું ભોજન કરતો. એ ફરતો ફરતો નર્મદાજીને કિનારે આવ્યો. ત્યાં એણે કોઈ એક પવિત્ર બ્રાહ્મણ કલિંગ દેશમાં જન્મેલા ગર્ગ એનું નામ. તો એ ખભા ઉપર ગંગાજળ લઈ ભગવાન વિશ્વનાથની સ્તુતિ કરે, રામ નામનું ગાન કરતા કરતા ઉત્સાહ સાથે જાય છે. અને આને તે દિવસે કોઈ માણસ ખાવા માટે મળેલો નહીં. એટલે એણે આ ગર્ગ નામના બ્રાહ્મણને કહેતા ઋષિને જોયા. એટલે તરત જ દોડ્યો કે આજનું ખાવાનું મને મળી ગયું એમ કહીને દોડ્યા. પણ આ મુનિ સતત નમો નારાયણ ભગવાનના નામનું સ્મરણ કરે છે. અને એ સ્મરણને સાંભળતા પેલો રાક્ષસ નજીક જાય તો એના પગ ત્યાં અટકી ગયા. એ આ બ્રાહ્મણ સુધી જઈ શક્યો નહીં. પહેલાંને એમ થયું કે જંગલો ઉજ્જડ કરી નાખ્યા, અને આ વળી કયો માણસ કે એની નજીક પણ હું જઈ શકતો નથી, આ કયો મંત્ર બોલે છે.
ભગવાન રામનું ભગવાન નારાયણનું એ નામ જપે છે એટલે દૂર ઊભો રહી અને હાથ જોડીને પેલો અસુર કહે છે કે બહુ આશ્ચર્યની વાત છે, આજ પહેલી વખત હું તમને હાથ જોડું છું, આજ સુધી મેં કેટલાયને મારી નાખ્યા, તો મેં ભગવાનના નામનો જપ કરો છો ને એટલે હું તમારી નજીક આવી શકતો નથી, બાકી હે મુનિવર તમને ખબર નહીં હોય મેં 1000 બ્રાહ્મણોને હું મારીને ખાઈ ગયો છું, આટલી હત્યાઓ મેં કરી છે, પણ તમારી પાસે પરમાત્માના નામરૂપી કવચ છે ને એ જ તમારી રાક્ષસોના ભય થકી રક્ષા કરે છે, અને આ તમારા મુખે નામ સાંભળીને મને બહુ શાંતિ થઈ ગઈ છે, મને પણ અંતરમાંથી રાગ દોષ વગેરે જતા રહ્યા છે, માટે તમારી પાસે હાથ જોડું છું કે મને આ અધમ પાતકમાંથી તમે બચાવો, કારણ કે 12 વર્ષ પૂરા થવા આવ્યા હતા શાપના, એટલે સદબુદ્ધિ આવી. આ કહે છે કે હે મુનિવર મેં પૂર્વકાળમાં મારા ગુરુનું અપમાન કરેલું અને મારા ગુરુએ મને એવું કીધેલું કે વાલ્મીકી મુનિ રચિત રામાયણની કથા કાર્તક મહિનાના શુક્લ પક્ષમાં કોઈ જો સાંભળે તો એ જીવાતમાં ગમે એવો પાપી હોય તોય એની જરૂર મુક્તિ થાય, માટે તમે તો બ્રાહ્મણ છો, વિદ્વાન છો, માટે મને એ રામાયણની કથા સંભળાવો. પેલા ગર્ગ નામના બ્રાહ્મણને નવાઈ લાગી કે આવો નરભક્ષી રાક્ષસ, એને કેમ ખબર કે વાલ્મીકી મુનિએ રામાયણ રચ્યું છે અને એને સાંભળવાથી મુક્તિ થાય, આને ખબર કેમ? એટલે એ તો બહુ આશ્ચર્ય પામ્યા અને કહે છે કે હે ભૂદેવ, તમે કાર્તિક મહિનાનો અત્યારે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, તો મને રામાયણની કથા જો અહીંયા સંભળાવો તો હું અહીંયા ને અહીંયા બેસીને કથા સાંભળવા માગું છું. ત્યારે ગર્ગ નામના વિપ્રએ પ્રસન્ન થઈ અને કહ્યું કે હું તમને રામાયણની કથા સંભળાવું છું. ત્યાં ને ત્યાં જંગલમાં બેસી એક વક્તા અને એક શ્રોતા 9 દિવસ સુધી વાલ્મીકી રામાયણની કથા સંભળાવી. કથાની જ્યાં પૂર્ણાહુતિ થઈ, શ્રીપતિમ શ્રીધરમ થયું, એટલે રાક્ષસના શરીરનો ત્યાગ કરીને પરમ સુંદર દેવ જેવું રૂપ ધારણ કર્યું. કરોડો સૂર્ય જેવો તેજસ્વી ભગવાન નારાયણ જેવો કાંતિમાન થઈ ચતુર્ભુજ મુક્ત બની અને એ પરમાત્માના ધામમાં ગયો છે. ઋષિને વળી વળી અને વંદના કરતો ગયો. એટલે નારદજી કહે છે કે હે સનત કુમારો, આપણે પણ ભક્તિભાવથી આ રામાયણની કથા સાંભળવી જોઈએ, અને આ રામાયણની કથા જે વાંચે અને સાંભળે તો એમને ગંગા સ્નાન કર્યા કરતાં 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવો અદ્ભુત ઇતિહાસ સનકાદિકોને મોઢે જ્યારે સનકાદિકોએ સાંભળ્યો નારદજીની પાસે, ત્યારે સનકાદિકો કહે છે કે નારદ, તમે કાર્તિક માસમાં રામાયણનો મહિમા બતાવ્યો, પણ કદાચ કાર્તિક મહિનામાં નવરેશ ન મળી તો દિવાળીએ બધા આવ્યા હોય, લગ્ન ગાળો હોય તો શું કરવું? તો એક વધારે કોઈ એવો મહિનો બતાવો કે જેમાં અમે કથા સાંભળી શકીએ. ત્યારે નારદજી કહે છે કે બીજો તમને આશ્ચર્યકારી ઇતિહાસ સંભળાવું છું. પૂર્વકાળમાં દ્વાપર યુગમાં ચંદ્રવંશમાં સુમતિ નામના એક સિદ્ધ રાજા જન્મેલા. 7 દ્વીપોની પૃથ્વીના એકમાત્ર સમ્રાટ હતા. બહુ સત્યવાદી, ધર્મ નિયમમાં રહેનારા અને ન્યાય નીતિથી સંપત્તિને પ્રાપ્ત કરનારા, ભગવાન રામની આરાધનામાં સતત રત રહેનારા. નહીં તો રૂપિયાને રામને બહુ બને નહીં. રૂપિયા ન હોય તો રામ રામ કરતા હાવણી લઈને મંદિરમાં ફર્યા કરે, પણ રૂપિયા જ્યારે વધી જાય ત્યારે કોઈને ભગવાન ભજવા ગમતા નથી. પણ આ રાજા પરમાત્માની આરાધનામાં રત રહેનારા અને એના જે મહારાણી હતા એ પણ એના જેવા જ તમામ લક્ષણયુક્ત સત્યવતી એમનું નામ હતું, પતિવ્રતા હતા, અને એ પણ પોતાના પતિની સાથે સતત રામાયણ વાંચવા સાંભળવામાં નિમગ્ન રહેનારા. 2 અન્નદાન, જળદાન વગેરે કરે, વાવ, કૂવા, બાગ બગીચાઓ વગેરેનું નિર્માણ કરાવે, અને કાયમ રાજા રામાયણ વાંચે અને રાણી સામે બેસીને, આવા રાજા રાણી તો કોઈક જ ભાગ્યશાળી, નહીં તો રાજા ઉત્તરમાં જાય તો રાણી દક્ષિણમાં જાય. તો આવી રીતે ભગવાનની આરાધનામાં તત્પર રહેતા. દેવતાઓ પણ એમની સરાહના કરતા. એવામાં એક દિવસ ત્રિલોક પ્રસિદ્ધ વિભાંડક મુનિ આ બેયની પ્રશંસા સાંભળી અને એમના દર્શન કરવાની ઈચ્છાથી શિષ્યો સાથે આવ્યા. કોણ આવ્યું? ઋષિ રાજાના દર્શન કરવા માટે, કારણ કે એનું જીવન એવું હતું
રાજા બહુ રાજી થયા. રાણી સહિત પૂજા પાર લઈ સ્વાગત કર્યું, આસન આપ્યું, પૂજન કરી અને બિરાજમાન કર્યા. પછી રાજા બે હાથ જોડીને કહે છે કે મુનિવર, તમારા પગલાંથી આજ હું કૃતાર્થ થયો. મારું તમામ તમને સમર્પિત છે, તો હું તમારી શું સેવા કરું? ત્યારે પ્રસન્ન થયેલા મુનિ કહે છે કે રાજા, તમારું વર્તન તમારા કુળ અને તમારી ખાનદાનીને છાજે એવું છે. નમ્રતા છે એ જ માણસને કલ્યાણને માર્ગે લઈ જાય. તો હું તમને એક પ્રશ્ન પૂછું છું, એનો જવાબ આપો કે ભગવાનને પ્રસન્ન કરનારા વેદ, પુરાણ, ઉપનિષદ વગેરે ઘણા બધા ગ્રંથો છે, તો તમે કેમ એકલું રામાયણ જ વાંચ્યા કરો છો? બીજા શાસ્ત્રોને તમે કેમ વાંચતા નથી? ત્યારે રાજા કહે છે કે હે મુનિવર, અમારો પૂર્વજન્મનો ઇતિહાસ બહુ સાંભળવા જેવો છે, એ હું તમને સંભળાવું છું કે અહમાસમ પુરા શુદ્રો માલા તીર્નામ સત્તમા કુમાર્ગ નિરતો નિત્યમ કુમાર્ગ નિરતો નિત્યમ સર્વલોકાહિતે રત સાધુ શિરોમણી, પૂર્વજન્મમાં હું માલતી નામનો શુદ્ર હતો, કુમાર્ગમાં ચાલનારો, દરેકનું અહિત કરનારો, બીજાની ચાડી ખાનારો, ધર્મનો દ્રોહ કરનારો, દેવતાઓના દ્રવ્યનું અપહરણ કરનારો, પાપીઓના સંસર્ગમાં રહેનારો, ગૌહત્યા, બ્રહ્મહત્યા, ચોરી કરવી, આ તમામ કુકર્મ એ જ મારો ધંધો હતો. અને અનેક પ્રાણીઓની હિંસા કરનારો, સદાય અસત્ય બોલનારો, આવો હું શુદ્ર હતો. થોડો સમય ઘરની અંદર રહ્યો, પણ ઘરમાં બધાએ મારા ભાઈઓ આદરણીઓએ બધાએ મારા કુકર્મને કારણે મારો ત્યાગ કર્યો. એટલે હું દુઃખી થઈને વનમાં ગયો. ત્યાં દરરોજ બીજું તો કાંઈ ખાવાનું મળે નહીં, ફળ ફૂલ મળે તો ખાવ, અને નહીતર પછી હરણા મૃગલાને મારી અને એનું માંસ ભક્ષણ કરનારો. માણસોનો આવવા જવાનો રસ્તો હોય ત્યાં કાંટા પાથરી દેતો, એટલે એના ઉપર પગ મૂકે ને લોકો અટવાય એટલે એની પાસે જે કાંઈ હોય એ બધું હું લૂંટી લેતો અને એકલો નિર્જન વનની અંદર રહેતો. એકવાર ભૂખ્યો તરસો, કંઈ ખાવા પીવાનું મળ્યું નહીં, ફળ ફૂલ મળ્યા નહીં, અને નિંદ્રાથી ઘેરાયેલો નિર્જન વનમાં લથડિયા લેતો ચાલ્યો જતો. એમાં દેવયોગે મહામુનિ વશિષ્ઠજીનો આશ્રમ આવ્યો, અને એ આશ્રમની પાસે એક બહુ મોટું સરોવર, સરસ મજાના પંખીડાઓ એની અંદર કલરવ કરે. ત્યાં જઈને મેં પાણી પીધું, મને શાંતિ થઈ, જગ્યા બહુ ગમી. સરોવરની આજુબાજુમાં મોટા મોટા સફેદ પથ્થરો પડેલા, એ પથ્થરોની દિવાલ બનાવી અને પછી ઉપર ઘાસ બીજું ત્રીજું નાખી અને સરસ મજાની ઝૂંપડી બનાવી.
અને પછી હું ત્યાં રહેવા માંડ્યો. ફળ ફૂલ મળે તો ભલે, નહીતર પછી શિકાર કરીને પેટ ભરતો. ને આમ કરતા મેં 20 વર્ષ કાઢી નાખ્યા. વિભાંડક મુનિને આ રાજા કે છે, સુમતિ. અને એ વખતે હું એકલો જ હતો, પણ એ વખતે મારા આ જે રાણી છે તો એ પૂર્વ જન્મની અંદર એનું નામ કાલી હતું અને નિષાદ કુળની અંદર જંગલમાં જન્મેલી, વિંધ્ય પ્રદેશમાં રહેનારી. હવે એના પરિવારે એને તરછોડી દીધેલી, ઉંમર પણ ઘણી થઈ ગયેલી, બહારનો તાપ, માનસિક સંતાપ એનાથી દુઃખી થયેલી અને રડતી રડતી મારી ઝૂંપડી પાસે આવી જંગલમાં. એટલે એને જોતા મને દયા આવી, તો એણે પેટ સામે આંગળી હાથ ચીંધ્યો કે મને ભૂખ બહુ લાગી છે. એટલે મેં કાંઈ વનફળ વગેરે હશે, પાણી વગેરે એને આપ્યું, એને શાંતિ થઈ. પછી મેં આપવીતી પૂછી કે તમે કોણ છો? ત્યારે એમણે કહ્યું કે હું નિષાદ કુળની કાલી નામની કન્યા છું. એના પિતા દાંભિક અથવા તો દાવિક જેનું નામ હતું, અને એમની એ પુત્રી વિંધ્યાચલ પર્વતમાં રહેતી, પણ તમામ લક્ષણે પૂરી, ચોરી ચુગલી વગેરે એનો ધંધો. પરણાવેલી, પણ કોઈ પણ કારણસર રાત્રે એણે પોતાના જ પતિની હત્યા કરી અને પછી પિયર ગઈ. એટલે ભાઈઓ બંધુઓ વગેરે ઘરમાંથી કાઢી મૂકી અને પછી જંગલમાં ફરતી ફરતી એ મારી પાસે આવી. હવે જેવો હું એવી જ એ. એટલે અમે બંને સંસારી સંબંધથી સાથે રહેવા માંડ્યા. અને જે કાંઈ ફળ ફૂલ કે શિકારમાં મળે તો એનાથી અમારો નિર્વાહ કરતા. એક દિવસ કાંઈ ન મળ્યું એટલે ખોરાકની શોધમાં અમે વશિષ્ઠજીના આશ્રમ સામે ગયા. તો ઘણા બધા ઋષિઓ બેઠેલા, અને માઘ માસ ચાલે એટલે ત્યાં રામાયણનો પાઠ થાય. એ પાઠ કરતા અમે જોયા, ત્યાં 9 દિવસનો આ રામાયણની કથા ગોઠવાયેલી. એટલે એ કથા અમે ત્યાં બેસીને 9 દિવસ સાંભળી. સરોવરનું પાણી પીએ, ફળ ફૂલ મળે તો ખાઈએ, ઋષિમુનિઓ કંઈક વધ્યું ઘટ્યું હોય તો આપે. પણ 9 દિવસ અમને ભગવાન રામના ચરિત્રો સાંભળવામાં ખૂબ આનંદ આવ્યો. અને આ કથા પૂરી થઈ, અમારા બંનેનું શરીર પડી ગયું. ભગવાનના પાર્ષદો અમને તેડવા માટે આવ્યા, વિમાનમાં બેસાડીને અમને પરમધામમાં બંનેને લઈ ગયા. અમે પરમાત્માની પાસે જઈને રહ્યા. આમાં તો એવું લખ્યું છે કે કરોડો યુગો સુધી અમે રામધામમાં નિવાસ કરીને રહ્યા. અને ત્યાર પછી અમે બ્રહ્મલોકમાં આવ્યા, ત્યાંય પણ ઘણો સમય રહ્યા. પછી ત્યાંથી નીચે ઇન્દ્રલોકમાં આવ્યા, ત્યાંય ઘણો સમય રહ્યા. અને પછી આ પૃથ્વી ઉપર આવ્યા. પરમાત્માની કૃપાથી બહુ મોટું રજવાડું મળ્યું છે, તમામ કુટુંબ પરિવાર બધું અનુકૂળ છે, અને શાંતિથી અમે પરમાત્માનું ભજન કરીએ છીએ. પૂર્વ જન્મની રામાયણની સ્મૃતિ. એટલે રામાયણ સિવાય અમને કોઈ ગ્રંથમાં હવે રુચિ નથી. એટલે જન્મ મૃત્યુનો ભય દૂર કરનારી આ રામ કથાને અમે સાંભળીએ છીએ. કદાચ આ કથા સાંભળતા આપણને પ્રશ્ન થાય કે ભગવાનના ધામમાં જાય એ પાછા નથી આવતા. ગીતામાં ભગવાને કહ્યું કે યદ્ગત્વાન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. હે અર્જુન, મારા ધામમાં જે જાય એને ફરીવાર પછી આ લોકમાં આવવું પડતું નથી. મહારાજે પણ કહ્યું છે. તો આ લોકો પાછા કેમ આવ્યા? તો એનું સમાધાન એ હોઈ શકે કે ધામની પ્રાપ્તિ થવી એ રામાયણ શ્રવણનું ફળ છે. એના દ્વારા રામકથાની મહત્તા બતાવી છે. પણ ધામમાં સ્થિર થવા માટે તો સાધના કરવી જ પડે. જો ભગવાનનો કોલ છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, એટલે તમે એના થયા, ભલે તમે વાસનાઓ કદાચ બાળી ન બાળી, અને એના થયા તો એનો કોલ છે એટલે એ આવે. પણ તમને જ્યાં વાસના છે એ વસ્તુ તમને રસ્તામાં બતાવે ને પછી તમને છોડીને જતા રહે. એટલે એનું કામ એણે કરી લીધું કે મારા જનને અંતકાળે જરૂર મારે. હવે એને આવવું એ પાક્કું, તમારે જવું ન જવું એ તમારા મનની મરજી. ગયા પછી ત્યાં રહેવું ન રહેવું એ પણ આપણા મનની મરજી. સ્વભાવ, પ્રકૃતિ, વાસના આ બધું નિર્મૂળ થયું હોય તો જ ત્યાં રહેવાય. માટે મનોવૃત્તિને સ્થિર કરવા માટે સાધના કરવી પડે. બાકી આવી કથાઓ આતે સાંભળો અને એના પુણ્ય ધામ મળી જાય, પણ મળ્યા પછી ભોગવી શકાતું, ત્યાં રહી શકાતું નથી. એના માટે મનને નિર્વાસનિક બનાવવું જ પડે.
માયામાં ભટકતી વૃત્તિને જપ તપ ધ્યાન દ્વારા ઇન્દ્રિય નિગ્રહ કરી અને ભગવાનમાં જોડવી જ પડે. ભગવાને દયાએ કરીને મુક્તિ આપી હોય ને તોય સાધના વગેરે જીવને પચતી નથી. એટલા માટે સાધના કરવાની જરૂર છે. ને યાદ રાખજો, નિર્વાસનિક નહીં થયા હોઈએ, પરમાત્મામાં વૃત્તિ અખંડ નહીં જોડી હોય, અનેક પ્રકારની વાસનાઓ મગજમાં ફરતી હશે તો તમે સત્સંગી છો, મહારાજની ફરજ છે એ લેવા આવશે, પણ ગમે ત્યાં મૂકીને જતા રહેશે, ગમે તે લોકમાં મૂકીને જતા રહેશે, પણ છેક પહોંચાશે નહીં. નારદજી કહે છે કે સનત કુમારો આ બધું સાંભળી અને વિભાંડક તો રાજા સુમતીને અભિનંદન આપવા લાગ્યા. વારંવાર વંદન કરી અને તપોવનમાં ગયા. નારદજી કહે છે કે મુનિઓ, તો તમે પણ દેવાધિદેવ ભગવાનની આ કથાને સાંભળજો. રામાયણની કથા છે, કામધેનુ છે, અભિષ્ટ ફળની આપનારી છે. અને હે મહર્ષિઓ, હવે તમને કદાચ એમ થાય કે આ મહિનામાં સમય ન મળે ક્યારે, તો હજી એક ત્રીજી વાત તમને કહી દઉં છું. એમ કહી અને ચૈત્ર મહિનામાં રામાયણ સાંભળવાથી થતું ફળ એ વાત બતાવી છે. બીજો પુણ્યદાયક અને પાપ નાશક ઇતિહાસ બતાવ્યો છે કે પ્રાચીન કલિયુગમાં એક કલિક નામનો વ્યાધ હતો. લૂંટફાટ, શિકાર કરવો, આવું બધું કરે. પારકી સ્ત્રી, પારકું ધન, એની સામે જેની દ્રષ્ટિ, બીજાને નિંદા કરનારો, તમામ જીવાત્માઓને પીડા આપનારો, વળી હતવાન બ્રાહ્મણાન ગાવો શતશોથ સહસ્ત્રસહ, હજારો ગાયો અને બ્રાહ્મણોની જેણે હત્યા કરેલી. જેવા તેવાની ત્યાં વાત જ નથી. પુણ્યશાળી મોટા મોટા અને પાપી એ મોટા મોટા. તો આવો એ જીવાત્મા બહુ પાપ કરનારો, પાપની ગણતરી થાય નહીં, અને તમામ પ્રાણીઓને જોવે ને મારી નાખે, બધાય માટે યમરાજ સમાન એ હતો. તો એકવાર સઘળા વૈભવથી સંપન્ન સૌવીર નામના નગરમાં ગયો, અને આ સૌવીર નગરમાં ભગવાન નારાયણનું સરસ મંદિર હતું. ઉપર સોનાના કળશો ઝળહળે છે, અંદર મૂર્તિ, અને મૂર્તિ ઉપર સરસ મજાના સુવર્ણ વગેરેના ઘરેણા પહેરાવેલા. હવે વિચાર કર્યો કે આ મંદિરમાં રાત્રે જઈ અને ઘરેણા વગેરેની ચોરી કરવી, આવો વિચારી અને પોતે રાત્રિના સમયે મંદિરમાં ગયો. તો એ મંદિરના પૂજારી પરમ તપસ્વી ઉત્તંક મુનિ હતા. એકલા જ પોતે રહેતા, બહુ દયાળુ, નિસ્પૃહી, ભગવાનના ધ્યાનમાં મસ્ત રહેનારા. તો આ ચોરી કરનારાને એમ થયું કે આ એક નડતર રૂપ થશે અને આ જોઈ જશે તો કાલે પગેરું નીકળશે અને નહીં થવાની થશે, બીજું તો કોઈ છે નહીં, માટે કાંઈક કરવું પડશે એવું વિચારી હથિયાર તો એની પાસે હતા. એટલે જે કાંઈ ઘરેણા બરેણા હશે એ ઠાકોરજીની મૂર્તિ ઉપરથી ઉતારી લીધા. આજુબાજુમાં પડ્યા એ બધા ભેગા કરીને પોટલું વેળ્યું. પછી મનમાં એમ થયું કે આ પૂજારીને પતાવતો જાઉં. એટલે પૂજારી બિચારા રાત્રે ધ્યાન ભજન કરી નીચે દર્ભશૈયામાં સૂતેલા ઉત્તંક મુનિ, એટલે જઈ અને સીધો એની ઉપર ચડી બેઠો. એટલે પેલા તો આંખ ખોલીને કહે છે, બોબો સાધો વૃથા મામ તો મનુષ્યસી નિરાગસમ, મને કારણ વગરનો મારી ઉપર ચડી બેઠો અને આ મને તું તલવાર બતાવે, એનું કારણ શું? મેં વળી તારો શું અપરાધ કર્યો છે? અને તને ખ્યાલ નહીં હોય, જેણે અપરાધ કર્યો હોય એને મારે તો ઓછું પાપ લાગે, પણ નિરાપરાધીને જે મારે એને તો બહુ મોટું પાપ લાગે છે. ક્યારેય અપરાધ વગરનો વ્યક્તિ હોય, જેણે આપણું કાંઈ નથી બગાડ્યું, તો એનો અપરાધ કે દ્રોહ આપણે ક્યારેય પણ ન કરવો. દુષ્ટ લોકો હોય એ વિના કારણે બીજાને પીડતા હોય, જે માણસ પારકા ધનનું અપહરણ કરે, નિર્દોષને જે મારે, એને તો યમપુરીમાં પણ યમના દૂતો રાખતા નથી. અને હે જીવાત્મા, તારું નામ તો મને ખબર નથી, તું કોણ છો એ મને ખબર નથી, પણ એટલી મને ખબર છે કે મમ માતા, મમ પિતા, મમ ભાર્યા, મમાત્મજા, મમેદ મિતિ જંતુ ના મમતા બાદ તે વૃથા. તું જે કાંઈ કરી રહ્યો છે તારા શરીરના પોષણ માટે અથવા તો તારા કુટુંબ પરિવારના પોષણ માટે, પણ તને ખ્યાલ છે કુટુંબ પરિવાર છેલ્લો શ્વાસ લેવાય ત્યાં સુધી જ છે. શ્વાસ છૂટે એટલે જીવાત્મા એને રસ્તે અને શરીરનો અંતિમ વિધિ થાય. સગા સંબંધીઓને કોઈને કોઈની સાથે લેવા દેવા નથી. જ્યાં સુધી માણસ પૈસા કમાઈને આપે ત્યાં સુધી લોકો એની સાથે સંબંધ રાખે છે અને એના ધનથી બધાય તાગડ ધીન્ના કરે ને વાહ વાહ કરે.
એને ચૂસી જાય આખે આખા, મહેનત કરી કરીને બિચારા તૂટી જાય અને પછી પોતે કરેલા કર્મને પોતે એકલો ભોગવે. એમાં કોઈ કુટુંબીઓ ભાગ પડાવતા નથી. પેલો તો તલવાર એના હાથમાંથી પડી ગઈ ને પલાટી વાળીને બેસી જ ગયો કે મુનિ વાતો બહુ સારી કરે છે. મનુષ્ય જન્મની દુર્લભતા, કરેલા કર્મને કેવી રીતે ઉપર ભોગવવા પડે, આ બધી વાતો બતાવી, સંસારની નશ્વરતા બતાવી. અને એ વખતે હાથ જોડીને કહે છે કે મહારાજ, મારો અપરાધ તમે માફ કરો. ભગવાનના ભક્તની સાથે ઘડી બે ઘડી બેઠા તો વિચારો તરત જ ફરી ગયા, એના પાપ નષ્ટ થયા અને પાપનો એને માંડ્યો પસ્તાવો થવા. પાપનો પસ્તાવો કરતા રડતો રડતો હાથ જોડીને એવું બોલ્યો કે મયા કૃતાની પાપાની મહાંતિ સુબહુ નીચ તાની સર્વાણી નષ્ટાની, તાની સર્વાણી નષ્ટાની વિપ્રેન્દ્ર તવ દર્શનાત, વિપ્રેન્દ્ર તવ દર્શનાત, વિપ્રેન્દ્ર તવ દર્શનાત, વિપ્રેન્દ્ર તવ દર્શનાત, તાની સર્વાણી નષ્ટાની વિપ્રેન્દ્ર તવ દર્શનાત, તાની સર્વાણી નષ્ટાની વિપ્રેન્દ્ર તવ દર્શનાત, વિપ્રેન્દ્ર તવ દર્શનાત, વિપ્રેન્દ્ર તવ દર્શનાત, તાની સર્વાણી નષ્ટાની વિપ્રેન્દ્ર તવ દર્શનાત, તાની સર્વાણી નષ્ટાની વિપ્રેન્દ્ર તવ દર્શનાત, મયા કૃતાની પાપાની મહાંતિ સુબહુ નીચ, મયા કૃતાની પાપાની મહાંતિ સુબહુ નીચ, મહાંતિ સુબહુ નીચ, મહાંતિ સુબહુ નીચ, તાની સર્વાણી નષ્ટાની વિપ્રેન્દ્ર તવ દર્શનાત, તાની સર્વાણી નષ્ટાની વિપ્રેન્દ્ર તવ દર્શનાત, વિપ્રેન્દ્ર તવ દર્શનાત, વિપ્રેન્દ્ર તવ દર્શનાત. હે વિપ્રવર, આગળની જિંદગીમાં મેં બહુ મોટા મોટા પાપ કર્યા છે, પણ મને એવું લાગે છે કે આજ તમારા દર્શન માત્રથી મારા તમામ પાપ બળીને ભસ્મ થઈ ગયા. મારી બુદ્ધિ કાયમને માટે પાપમાં પ્રવર્તેલી રહેતી. મને એમ થાય છે કે હું કોને શરણે જાઉં અને કોણ મારો ઉદ્ધાર કરશે. પૂર્વજન્મના પાપના પ્રતાપે તો હું આવો વ્યાધ બન્યો છું અને આ જન્મે પાપના જાળા પાથરા છે, તો હવે મારી શી ગતિ થશે. કલિકની આવી ગળગળી વાણી સાંભળી અને ઉત્તંક મને કહે છે કે તમારી બુદ્ધિ ભલે છેલ્લે છેલ્લે છેડો તો છેડો, પણ સુધર્યો ખરો. તમારી બુદ્ધિ નિર્મળ બની, તમામ સંસાર સંબંધો માયા એ તમને નાશવંત દેખાવા માંડી. તો ચૈત્ર માસના શુક્લ પક્ષમાં તમારે ભક્તિભાવપૂર્વક રામાયણની કથા સાંભળવી જોઈએ. ત્યારે આ કલિક કહે છે પણ હવે મને પાપીને બેહાડીને કથા સંભળાવે કોણ, મારી આગળ તો બીજું કાંઈ છે નહીં, કાંઈ કથા તો એમને એમ થતી નથી. ત્યારે મુનિને દયા આવતા આ મુનિએ, ઉત્તંક મુનિએ કહ્યું કે આ કથા હું તમને સંભળાવું. અને એને બેસાડી અને એ જ ભગવાન નારાયણના મંદિરમાં 9 દિવસ સુધી, ચૈત્ર સુધી, એકમથી 9 સુધી આ રામાયણની કથા સાંભળતા એના તમામ પાપ ભસ્મીભૂત થયા અને શરીર છોડી દીધું, ધરતી ઉપર ઢળી પડ્યો. આ દ્રશ્ય જોતા મુનિને બહુ આશ્ચર્ય થયું. ભગવાનનું સ્મરણ માંડ્યા કરવા મુનિ આંખો મીચીને. અને એ જ વખતે આકાશમાંથી પરમાત્માના પાર્ષદો આ કલિકને લેવા માટે આવ્યા છે. અને એ કલિક વારંવાર એનો દિવ્ય આત્મા ઉત્તંક મુનિને પ્રણામ કરી વિમાનમાં બેસી અને પરમાત્માના ધામને પામ્યો છે. તો આવી રીતે હે વિપ્રવરો, નારદજી કહે છે કે રામાયણની કથાને જે સાંભળે 3 વખત
3 મહિનાની અંદર બતાવ્યા, પણ એ 3 મહિનામાં સમય ન મળે. જ્યારે મળે ત્યારે ગોળ વસ્તુ તો એવી છે કે તમે જ્યારે ખાઓ ત્યારે ગળી જ લાગે. ભોજન વસ્તુ એવી છે કે તમે જ્યારે જમો ને ત્યારે ભૂખ જરૂર ભાંગે. માટે જ્યારે સમય મળે ત્યારે કથા સાંભળવી. રામાયણ છે એ દરેકને માટે હિતકારી છે. એનાથી ભગવાનની આરાધના કરનારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નારદજી કહે છે કે હે સનકાદિકો, તમે જે રામાયણનું મહાત્મ્ય પૂછેલું એ મેં તમને સઘળું સંભળાવ્યું છે. હવે કથાનો શ્રવણ વિધિ, મહિમા અને એનો ફળ બતાવે છે. સનકાદિકો કહે છે કે હે નારદ, આ કથા શ્રવણનો વિધિ સંભળાવો. ત્યારે નારદજી કહે છે કે ચૈત્ર માઘ અને કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ કદાચ કોઈ કથાનો આરંભ કરે તો 13ના દિવસે કથાની પૂર્ણાવૃત્તિ થાય. આ કથાઓ માટે અમુક નિયમો હોય. ચોથ હોય, પછી છઠ હોય, 14 હોય, આઠમ હોય. તો આવી તિથિ કાયદેસરની કથા માટે વર્જ બતાવી છે. વારંવાર એકને એક જ કથાઓ થતી હોય તો વાત જુદી. પિતૃ કથા હોય અથવા તો પહેલી વહેલી કોઈ એવી કથા હોય તો એના માટે બધા જ વિધિ વિધાનો ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રમાં કઈ એમને એમ લખા ન હોય. ઘણા કે એમાં શું મુહૂર્ત જોવાનું, 2 પક્ષ ન લેવાય, 2 મહિના ભેગા થતા હોય એ પણ ક્યારેય કથામાં ન લેવાય. એ બધા આના નિયમ હોય છે. અને એમાંય આ તો મહામુનિ વાલ્મીકીજીનો, અને એમાંય પાછો પહેલો વહેલો, અને એમાંય સંસ્કૃતમાં. એટલે અમે તો સવારે સારંગપુર જઈને દાદાને અને ગુરુજીને આમંત્રણ આપ્યા. ગોપાળ ગુરુજીને, ગોપાળાનંદ સ્વામીને કીધું તમે આવજો, અને શ્રોતા તરીકે દાદા તો હાજર છે. એને કીધું કથા પૂર્ણ થાય એટલે વ્યાસપીઠેથી ઉતરીને પહેલા તમને સારંગપુર મૂકી જશું. પણ અમારે આ પહેલું વહેલું છે. સંસ્કૃત ભાષાના અજાણ્યા અને આખો ગ્રંથ સંસ્કૃતના શ્લોક સિવાય કાંઈ જ ગાવાનું આમાં આવતું નથી. એટલે તમારા લખેલા શબ્દોનો અમારાથી અપરાધ ન થઈ જાય એટલે તમે આવજો. એટલે આવી રીતે આ જે રામાયણ છે એનો વિધિપૂર્વક એનું અનુષ્ઠાન, પારાયણ વગેરે થવું જોઈએ. ભગવાન રઘુનાથજીની સ્થાપના થાય, ગણપતિજીની સ્થાપના થાય, અને પોથીજીને વિધિ વિધાન પુરસ્સર આરતી પૂજન વગેરે કરી એને પધરાવવામાં આવે. સમયે એને પોઢાડવામાં આવે, જગાડે. કારણ કે પ્રગટ ભગવાન આપણી સામે આ પોથીજી સ્વરૂપે બિરાજમાન હોય છે. એટલે ભગવાનને કાયમ પ્રાર્થના કરવામાં આવે. એવું લખ્યું છે કે આ કથા જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી એના યજમાન હોય એણે અઘેડાનું દાંતણ કરવું. હવે આટલા બધા નિયમો તો આપણે કઈ પાળવા નથી. ખાલી શાંતિથી કથા સાંભળીએ તોય ઘણું છે. સારા પવિત્ર તીર્થની અંદર નિત્ય વિધિપૂર્વક સ્નાન કરવું, અને એકલા નહીં, પોતાના તમામ સંબંધીઓને સાથે બેસાડી અને આ કથાનું શ્રવણ કરાવવું. અને આ કથા દરમિયાન સફેદ વસ્ત્રો ધારવા. આવું બધું લખ્યું. હવે એ વખતે રંગીન વસ્ત્રો નહોતા. અને મૌન ભાવ રાખી સ્નાનાદિક કરી પવિત્ર થાય અને આ કથા સાંભળવા માટે બેસવું. સાંભળતા સતત નારાયણના નામનો જપ કરવો. દરરોજ દેવનું પૂજન કરવું. રામાયણ મહાગ્રંથની પણ પૂજા કરવી. અને દિવસમાં 1, 2 અથવા તો 3 વખત, એકવારમ દ્વિવારમ વા ત્રિવારમ વાપી શક્તિતઃ હોમમ કુર્યાત પ્રયત્નેન સર્વ પાપ નિવૃત્તયે. પાપની નિવૃત્તિ માટે બેઠા હોય તો 3 યજ્ઞ રોજ, સવાર બપોર ને સાંજ, આ કથા દરમિયાન 9 દિવસ સુધી કરવા. તો આ રીતે જે રામાયણનું અનુષ્ઠાન કરે છે ભગવત ધામને પામે છે, જ્યાંથી એને ક્યારેય પછી પાછું આવવું પડતું નથી. અને આ કથારૂપી વ્રત જે ધારણ કરનારો છે એ પાપી, નાસ્તિક, અધર્મી, પરનિંદક, ચાડી ચુગલી કરનારો, દેવ બ્રાહ્મણનો વિરોધી, પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ કરનારો એનાથી હંમેશા દૂર રે. જે કથાનો શ્રોતા હોય તે તો આવી રીતે જીતેન્દ્રિય થઈ અને આ કથાનું શ્રવણ કરવું. તો આ રીતે રામાયણનો આશ્રય કરનારા પરમ સિદ્ધિને નિશ્ચય પામે છે. અને નારદજી કહે છે કે હે મુનિયો, નાસ્તિ ગંગા સમમ તીર્થમ, નાસ્તિ માતૃ સમો ગુરુ, નાસ્તિ વિષ્ણુ સમો દેવો, નાસ્તિ રામાયણાત પરમ, નાસ્તિ રામાયણાત પરમ, નાસ્તિ રામાયણાત પરમ, નાસ્તિ રામાયણાત પરમ, નાસ્તિ વિષ્ણુ
વિષ્ણુ સમો દેવો નાસ્તિ રામાયણાત પરમ. નાસ્તિ વિષ્ણુ સમો દેવો નાસ્તિ રામાયણાત પરો. નાસ્તિ રામાયણાત પરમ. નાસ્તિ રામાયણાત પરો. નાસ્તિ ગંગા સમં તીર્થં નાસ્તિ માતૃસમો ગુરો. નાસ્તિ ગંગા સમં તીર્થં નાસ્તિ માતૃસમો ગુરુ. નાસ્તિ માતૃસમો ગુરો. નાસ્તિ માતૃસમો ગુરુ. નાસ્તિ વેદ સમં શાસ્ત્રં નાસ્તિ શાંતિ સમં સુખં. નાસ્તિ વેદ સમં શાસ્ત્રં નાસ્તિ શાંતિ સમં સુખં. નાસ્તિ શાંતિ સમં સુખં. નાસ્તિ શાંતિ સમં સુખં. નાસ્તિ શાંતિ પરમ જ્યોતિર નાસ્તિ રામાયણાત પરમ. નાસ્તિ શાંતિ પરમ જ્યોતિર નાસ્તિ રામાયણાત પરો. નાસ્તિ રામાયણાત પરમ. નાસ્તિ રામાયણાત પરમ. ગંગા જેવું તીર્થ નહીં, માતા જેવો બીજો કોઈ ગુરુ નહીં, ભગવાન નારાયણ જેવા કોઈ દેવ નહીં, રામાયણથી વધીને કોઈ ઉત્તમ ગ્રંથ નહીં. વળી વેદ સમાન જો કોઈ ગ્રંથ હોય, તમામ વેદનો સાર હોય તો એ રામ કથા છે. અને શાંતિ માટેનો કોઈ ઉત્તમ શાસ્ત્ર હોય તો એ પણ આ રામ કથા છે. રામાયણની કથાના અંતે વેદજ્ઞ વક્તાને દક્ષિણા સહિત ગાયનું દાન આપવું અને રામાયણનો ગ્રંથ અને વસ્ત્ર આભૂષણ વગેરે આપવા. બીજું ઘણું ઘણું લખ્યું છે પણ આપણે તો કઈ જરૂરી છે નહીં. વક્તાને જે રામાયણનો ગ્રંથ આપે છે એ પરમાત્માના ધામને પામે છે. અને કેવું ધામ? તો કે ત્યાં ગયા પછી યત્ર ગત્વાને શોચતી, ત્યાં ગયા પછી ફરી ફરી અને આ લોકમાં ફેરો પડતો નથી. તો હે સનત કુમારો, રામાયણની નવાન કથા સાંભળવાથી યજમાનને જે ફળ પ્રાપ્ત થાય છે એ તમને કહું છું કે જીવનમાં કોઈ એક વખત રામાયણની કથાનું શ્રવણ કરે તો એ તમામ પાપમાંથી મુક્ત થઈ જાય. 2 વાર સાંભળે તો પુંડરીક યજ્ઞનું ફળ મળે. વળી જે જીતેન્દ્રિય પુરુષ પોતે રામાયણની કથાનું શ્રવણ અને ગાન કરે તો એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. 4 વખત આ કથા સાંભળે તો અગ્નિષ્ટોમ યજ્ઞ 8 યજ્ઞ કર્યાનું ફળ મળે. જીતેન્દ્રિય અને એકાગ્ર થઈ અને જે પાઠ કરે કોઈ પણ પ્રકારના યજ્ઞના ફળની આશા રાખ્યા વગર તો એની તમામ મનોકામના પૂર્ણ થાય અને પરમાત્માના ધામને એ નિશ્ચય પામે. ભગવાનમાં અતિશય એને પ્રીતિ થાય છે. માટે બધાએ પરમાત્મામાં પ્રીતિ કરવા માટે આ કથાને સાંભળજો. કોઈને રાત્રે ખરાબ સ્વપ્નાઓ આવતા હોય તો આ કથા દુઃસ્વપ્નનો નાશ કરનારી છે. કથા ક્યાં કરવી? તો કે ભગવાન રઘુનાથજીનું મંદિર હોય, કોઈ પુણ્ય ક્ષેત્ર હોય, સત્પુરુષોની સભા હોય તો એમાં કથા વાંચવી જોઈએ. બ્રહ્મદ્રોહી હોય, પાખંડપૂર્વકના વ્યવહારમાં જે લોકોને ઠગતા હોય તો એણે આ કથા સાંભળવી ન જોઈએ. અને હે મહાત્માજનો, ભગવાન મધુસૂદન સંસાર રૂપી ભયંકર દુર્ગમ વનને ભસ્મ કરવા માટે દાવાનળ જેવા છે. પરમાત્મા સિવાય કોઈ એવું નથી કે આપણને આદિવ્યાદિન ઉપાધિમાંથી હાથ ઝાલીને બહાર કાઢે. માટે હે સનકાદિકો, એની કરેલી તપસ્યા, પવિત્રતા, એનું સત્ય વગેરે તમામ સફળ છે. ક્યારે? તો કે એને પરમાત્મામાં જ્યારે પ્રીતિ થાય છે ત્યારે. ખાલી એમને સાંભળીને લે દેવ દાણાને મેલ મારો ઘેડો, શ્રાવણ મહિનો છે એટલે જાવું પડે એમ નહીં, પણ ભાવથી જે સાંભળે તો એને પરમાત્મામાં જરૂર પ્રીતિ થાય છે.
અને ભગવાનનું જે નામ છે એ જ ભગવાનના ભક્તનું જીવન હોય. બીજું એને આવડે ન આવડે, પણ અખંડ હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા જાગતા ને સૂતા અખંડ ભગવાનના નામનો, જેના જે ઈષ્ટદેવ હોય તો એના નામનું એણે જરૂરથી, બીજું અઘરું તમને પાકું કરવું પડે આ તે એમાં તમને થોડીક તકલીફ પડે છે ને, તો ભગવાનનું નામ લેવામાં કાંઈ તકલીફ પડતી નથી ને છતાં એકલા બેઠા હોય ને આપણે નીકળીએ તો એમને એમ કેવી વાતું ચાલુ જ હોય. નામ લેવું કોઈને, મંદિરમાં બેઠા હોય તોય શાંતિ નથી હોતી. ચાતુર્માસમાં એવું તો નિયમ રાખો કે ઠાકોરજીના મંદિરમાં ગયા પછી કોઈ વાતો ન કરવી. ભગવાનનું અખંડ મનમાં હાથમાં જપમાળા હોય તો નામ લેવું. તો આવી રીતે નારદજીના મુખે રામાયણ મહાત્મય સાંભળી સનકાદિકોને પરમ આનંદ થયો છે. માટે હે મુનિઓ, સૂત પુરાણી કહે છે કે તમે પણ ભગવાનની કથાને ધ્યાનથી સાંભળજો. જે વિદ્વાનો આનો 1 કે અડધા શ્લોકનો પણ પાઠ કરે તો એના પણ પાપ જરૂરથી બળી જાય એવી અક્ષય પુણ્યને આપનારી આ કથા છે. આ કથા શ્રવણની સાથે ગૌદાન કરે, બીજા ભૂમિદાન વગેરે ગમે એટલા દાન કરે તો એ દાનની જરૂર નથી. એનું પુણ્ય આ પુણ્યની આગળ બિલકુલ અલ્પ છે. અને છેલ્લે બતાવ્યું કે ભગવાનની પ્રસન્નતા વધારનારું, ભગવાનમાં ભક્તિ વધારનારું, તમામ પાપનો નાશ કરનારું અને માયાના બંધનને તોડાવનારું અદ્ભુત આ શાસ્ત્ર છે. તો આવી રીતે રામાયણ મહાત્મયના 5 અધ્યાય અહીંયા પૂર્ણ થયા છે. હવે રામાયણનો બાલકાંડ, જેના 77 સર્ગ છે. બહુ ગ્રંથ મોટો છે, શ્લોક પણ જાજા અને સર્ગ પણ જાજા. તો એનો જે પહેલો સર્ગ છે એમાં નારદજી વાલ્મીકીજીને સંક્ષિપ્તમાં આખું રામચરિત્ર સંભળાવે છે, એ વાત બતાવી છે. પરમાત્માનો મૂર્તિનું વર્ણન કરી અને એવું લખ્યું કે તપસ્વી વાલ્મીકીજીએ વિદ્વાનોમાં શ્રેષ્ઠ એવા નારદજીને એવું પૂછ્યું કે આ સંસારની અંદર ગુણવાન, વીર્યવાન, ધર્મજ્ઞ, સત્યવક્તા અને દ્રઢ પ્રતિજ્ઞાધારી કોણ છે કે જે બોલ્યું કોઈ દિવસ ફરે જ નહીં, સદાચારી, પ્રાણી માત્રના હિતચિંતક, સામર્થ્યવાન, સર્વ સુંદર, જીત મના, જીત ક્રોધા, અનિંદક એવું તત્વ કોણ છે કે જેનાથી દેવતાઓ પણ હંમેશને માટે ડરતા રહે છે. ત્યારે નારદજી કહે છે કે તમે તો બહુ જાજા દુર્લભ ગુણો બતાવ્યા. આ ગુણો માણસમાં ન હોય. આ ગુણોને ધારણ કરનારું એક જ તત્વ છે અને એ જે વિરલ તત્વ કહેતા વિરલ પુરુષોત્તમ, એનું હું તમારી પાસે વર્ણન કરું છું. તો એ તત્વ કોણ છે? તો કે ઇક્ષ્વાકુ વંશ પ્રભવો રામો નામ જનૈ શ્રુત નિયતાત્મા મહાવીર્યો, નિયતાત્મા મહાવીર્યો, દ્યોતિમાન ધૃતિમાન વશી, દ્યોતિમાન ધૃતિમાન વશી, દ્યોતિમાન ધૃતિમાન વશી, દ્યોતિમાન ધૃતિમાન વશી, નિયતાત્મા મહાવીર્યો, દ્યોતિમાન ધૃતિમાન વશી, નિયતાત્મા મહાવીર્યો, દ્યોતિમાન ધૃતિમાન વશી, દ્યોતિમાન ધૃતિમાન વશી, દ્યોતિમાન ધૃતિમાન વશી, સ્વાકુ વંશ પ્રભવો રામો નામ જને શ્રુત, ઈક્ષ્વાકુ વંશ પ્રભવો રામો નામ જને શ્રુત, રામો નામ જને શ્રુત, રામો નામ જને શ્રુત, નિયતાત્મા મહાવીર્યો, દ્યોતિમાન ધૃતિમાન વશી, નિયતાત્મા મહાવીર્યો, દ્યોતિમાન ધૃતિમાન વશી, દ્યોતિમાન ધૃતિમાન વશી, દ્યોતિમાન ધૃતિમાન વશી.
ઇક્ષ્વાકુ વંશની અંદર ઉત્પન્ન થયેલા એક એવા પુરુષોત્તમ છે કે જે લોકની અંદર રામ નામે વિખ્યાત છે. એ જ એક એવા છે કે જે ગમે એવું સુખ દુઃખ વગેરે આવે તો પોતાના મનને વશ રાખનારા, મક્કમ રાખનારા, કાંતિમાન, ધૈર્યવાન, વીર્યવાન, બુદ્ધિમાન, નીતિજ્ઞ, શોભાનિધિ અને શત્રુ સંહારક છે. કરોડો કામનો લજ્જા મળે એવું એનું રૂપ છે. આજાન જેના બાહુ છે, વિશાળ જેનું વક્ષસ્થળ છે, કંબુ શંખ સમાન જેનો કંઠ છે. બહુ સુંદર મૂર્તિઓનું વર્ણન પણ મહામુનિ વાલ્મીકીજીએ કર્યું છે. નમણી જેની નાસિકા છે, કમળપત્ર જેવી કરુણા ભીની જેની બંને આંખો છે, ભવ્ય જેનું લલાટ છે, એમાં તિલક શોભે છે, અને મનોહર ગજરાજ અને મૃગપતિ જેવી જેની ચાલ છે, ને સાંવરો જેનો વર્ણ છે. આવું કઈ અને ભગવાનના પ્રાગટ્યથી માંડી અને અંતર્ધ્યાન સુધીના તમામ ચરિત્રો સંભળાવી દીધા છે. દેવર્ષિ નારદજીના મુખે આ કથા સાંભળી અને વાણી વિશારદ એવા ધર્માત્મા મહામુનિ વાલ્મીકીજી બહુ રાજી થયા અને નારદજીનું પૂજન કર્યું. ત્યાર પછી દેવર્ષિ નારદજી દેવલોકની અંદર સીધા આવ્યા. નારદજીના ગયા પછી તરત જ વાલ્મીકી મુનિ તમસા નદીને કિનારે ગંગાજીની નજીકમાં સ્નાન કરવા માટે ગયા. સાથે એમના ભરદ્વાજ નામના એક શિષ્ય છે. નદીને જોઈ એટલે ભરદ્વાજને કહે છે કે ભરદ્વાજ, બહુ સરસ મજાની નદી છે, પાણીમાં બિલકુલ કાદવ નથી. આ જે પાણી છે એ કેવું સ્વચ્છ છે, તો કે સત્પુરુષોના મન જેવું સ્વચ્છ છે. અહીંયા તમે કળશ મૂકો, મારું વલકલ લાવો અને હું તમસાના નિર્મળ જળની અંદર સ્નાન કરીશ. આવું કહી અને મહાત્મા વાલ્મીકીજીએ ભરદ્વાજે જે વલકલ આપ્યું એ વલકલ વસ્ત્રને ધારણ કર્યું અને સ્નાન કરતા પહેલા ચારે બાજુ સરસ મજાની વનરાઈઓ અત્યારે પણ હોય તો 21 લાખ વર્ષ પહેલા તો એ જંગલ અને એ ગંગાજીની શોભા કેવી અદ્ભુત હોય. અત્યારે તમે ઘેલા નદીના કિનારે જાઓ તો તમને ક્યાંય ઝાડ ન દેખાય. તે દિવસ એવો હતો જ્યારે મહારાજા લોકમાં હતા 200 વર્ષ પહેલા, તો આખો ઘેલા નદીનો કિનારો ઘેઘુર વૃક્ષોથી ઘેરાયેલો હતો. એ તો બધી છત્રી ને બીજું ત્રીજું બધું અત્યારે, પહેલા તો ઝાડ એ જ છત્રીઓને એના છાંયડા, સ્નાન કરીને એના છાંયડે સભાઓ વગેરે થાય. ગોમતીજી છે તો એની પાળી અત્યારે બાંધેલો કિનારો, તે દિવસે પાળી ઉપર ઘેઘુર આંબાવડિયું હતું. એટલા બધા આમ પાળીને અડી અને આંબાઓ લચી પડ્યા હોય આવું અદ્ભુત આંબાવડિયું હતું. તો આ તો 21 લાખ વર્ષ પહેલા એ તમસાનો કિનારો. અત્યારે આપણે જઈએ ને તો એકદમ શાંતિ થાય, કારણ કે ઋષિમુનિઓની આ વિચરણ ભૂમિ છે. કોઈ પણ પ્રકારના ભોગી લોકોનો ત્યાં નિવાસ નહોતો પરંપરાથી, યુગોથી. એટલે એ ધરતીના કણમાં પણ એવી તાકાત હોય. એટલે ઋષિ ચારેય બાજુ જોઈ રહ્યા છે અને એ વખતે વૃક્ષોની શોભા જોતા જોતા એમની નજર ગઈ તો બાજુમાં એક વૃક્ષ છે અને એ વૃક્ષ ઉપર ક્રોંચ નામનું પક્ષી, જેને આપણે સારસ કહીએ છીએ, તો ક્રોંચ નામનું પક્ષી, એનું જોડું પક્ષી અને પક્ષીણી એ બંને ત્યાં સરસ મજાના મધુરા ટહુકાઓને કરી રહ્યા છે. બીજા પણ ઘણા બધા પક્ષીઓ સરસ રીતે બોલે છે. તો એને ઋષિ એક ધ્યાનથી સાંભળી રહ્યા છે અને કુદરતની કરામત ઉપર વિચાર કરી રહ્યા છે. અને એ જ વખતે બન્યું એવું કે ત્યાંથી કોઈ નિષાદ નીકળ્યો, શિકારી, અને આ ક્રોંચ પક્ષી સરસ મીઠો કલરવ કરે છે. ગંગાજીના પાણી ખળખળ જતા હોય, વૃક્ષો ઝૂમતા હોય, અને આ સરસ કલરવને સાંભળીને પક્ષીને મારી અને માંસની ઈચ્છાથી એણે ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. અને આ બાણ ચડતાની સાથે જ સરર કરતું બાણ ગયું અને જે ક્રોંચ પક્ષી હતો એ પક્ષીને આખું વીંધી નાખ્યું. પક્ષી લોહી લુહાણ થઈ અને ધરતી ઉપર ઢળી પડ્યું. પેલી જે પક્ષીણી હતી એ પણ એકદમ માંડી ચીચિયારીઓ નાખવા. પેલો શિકારી નજીક જાય અને નજીક જઈને જ્યાં જોવે ત્યાં તો મહામુનિ વાલ્મીકીજીની નજર ગઈ. મહાદયાળુ આ ઋષિ, અને નજર જતાની સાથે જ એમને અંદરથી અરેરાટી થાય. કરુણાજનક દ્રશ્ય જોઈ મુનિને ચક્કર આવવા માંડ્યા, એકદમ આંખો
બંધ કરી, કારણ કે પક્ષી લોહીથી લથબથ થઈને પડ્યું છે. ને પેલી પક્ષીણી ફરતી ફરતી કિકિયારીઓ કરે છે, કાળી ચીસો નાખે છે. અને આ જોતા મનમાં વાલ્મીકીજીને બહુ દુઃખ થયું અને અતિશય દયા આવી. અને આ બ્રહ્મર્ષિને એમ થયું કે આ તો બહુ મોટો અધર્મ થયો. એટલે રડી રહેલી પેલી જે ક્રોંચી જે પક્ષીની એની સામે જોતા જોતા અનાયાસે, રામાયણની ઉત્પત્તિ બતાવે છે, અનાયાસે એના મોઢામાંથી શબ્દ નીકળ્યા. જેવો માણસ એવા શબ્દ નીકળે. આપણે હોઈએ તો કંઈક બીજા નીકળે, આવું કંઈક જોઈએ ત્યારે. પણ ઋષિના મોંમાંથી એવા શબ્દ નીકળ્યા કે મા નિષાદ પ્રતિષ્ઠાત્વ મગમ શાશ્વતી સમા યત ક્રોંચ મિથુનાદેક યત ક્રોંચ મિથુનાદેક મવધી કામ મોહિતમ માવધી કામ મોહિતમ મવધી કામ મોહિતમ માવધી કામ મોહિતમ યત ક્રોંચ મિથુનાદેક મવધી કામ મોહિતમ યત્રોંચ મિથુનાદિક મવધી કામ મોહિતમ મવધી કામ મોહિતમ મવધી કામ મોહિતમ માનિષાદ પ્રતિષ્ઠાં મગમ શાશ્વતી સમા માનિષાદ પ્રતિષ્ઠાં ત્વં મગમ શાશ્વતી સમા મગમ શાશ્વતી સમા મગમ શાશ્વતી સમા યત્રોંચ મિથુનાદેક મવધી કામ મોહિતમ યત્રોંચ મિથુનાદિક મવધી કામ મોહિતમ મવધી કામ મોહિતમ મવધી કામ મોહિતમ. મુનિ કહે છે કે હે નિષાદ, તને તારી જિંદગીમાં ક્યારેય પણ શાંતિ નહીં મળે, કારણ કે આ ક્રોંચ પક્ષીના જોડામાંથી કોઈ પણ અપરાધ વગર તે એકની હત્યા કરી અને બીજું પણ એની પાછળ માથા ફોડીને નિશ્ચય મરશે આમ કહી અને તરત જ પોતે ત્યાંથી સ્નાન કર્યા વગર ચાલતા થઈ ગયા પોતાના આશ્રમ તરફ. આ દ્રશ્ય જોયું એટલે મુનિ એકદમ ગભરાઈ ગયા, દુઃખી થઈ ગયા. અને એ મુનિને ચિંતા થઈ અને પછી મનમાં એમ થયું કે પક્ષીનું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ મેં પેલા શિકારીને શાપ શા માટે આપ્યો? તને તારી જિંદગીમાં ક્યારેય શાંતિ નહીં મળે, હું શું બોલ્યો એ જ મને કાંઈ ખબર નથી. એમ વિચારતા વિચારતા વાલ્મીકીજી આશ્રમે આવે છે અને પોતાના શિષ્ય ભરદ્વાજને એમ કે છે કે હું જે કાંઈ બોલ્યો એ તે સાંભળ્યું? કે હા સાંભળ્યું ને. તો કે હું શું બોલ્યો? ત્યારે એણે કહ્યું કે મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વ મગમ શાશ્વતી સમાયત ક્રોંચ મિથુના દેક મવધિ કામ મોહિતમ. અક્ષરોની ગણતરી કરી તો આ 2 લીટીનો શ્લોક થાય. તમે બોલો ને વામે યસ્ય સ્થિતા રાધા, તો 2 લીટીનો એક શ્લોક થાય. પછી 1 લીટીના 2 ભાગ થાય અને એ 2 ભાગમાં આ ભાગના 8 અક્ષર, આ ભાગના 8 અક્ષર. બીજીની લીટીમાં પહેલા ભાગના 8 અક્ષર, બીજીના 8 અક્ષર, એટલે 8 ચોક 32. 32 અક્ષર ભેગા થઈને જે શ્લોક બને એને અનુષ્ટુપ કહેવામાં આવે. તો આ જે શબ્દો નીકળ્યા એ અનાયાસે જ નીકળ્યા હતા, કારણ કે મુનિ તો દુઃખી થઈ ગયા હતા અને આ શબ્દો નીકળ્યા. એને કોઈ શ્લોક ગોઠવેલો નહોતો પણ એની મેળે ગોઠવાઈ ગયો. એટલે ભરદ્વાજને વાલ્મીકી કહે છે કે મારા મોઢેથી જે શબ્દ નીકળ્યા ને 4 ચરણમાં બંધાયેલા છે ને 4 ચરણના 8 અક્ષર છે, તો આને વીણાના લય સાથે પણ ગાઈ શકાય. આને અનુષ્ટુપ નામનો છંદ કહેવાય, માટે આ શબ્દો નકામા નથી, બહુ કામના છે. ત્યારે શિષ્ય ભરદ્વાજ રાજી થઈને કહે છે કે હા મુનિવર, આ અનુષ્ટુપ શ્લોક બન્યો. અને ત્યાર પછી મુનિ આશ્રમે આવ્યા. આશ્રમે આવી અને બેઠા છે, પણ એને પેલું ક્રોંચ પક્ષી તડફડતું નજર સામે દેખાયા કરે. પેલી ક્રોંચીની ચીચિયારીઓ એના કાનની અંદર
સંભળાય છે. તો આવું જ્યારે સંભળાયું એટલે ભગવાનના ધ્યાનમાં કઈ વૃત્તિ લાગતી નથી, પણ આંખો વીંચીને મૃગચર્મા ઉપર બેઠા છે. અને એ વખતે સૃષ્ટિના સર્જનહારી એવા બ્રહ્માજી આ વાલ્મીકી મુનિના આશ્રમે પધાર્યા. તમે નજર સામે આશ્રમ જોજો કે કઈ જગ્યાએ જે આપણે દર્શન કર્યા એ જ વાલ્મીકીજીનો આશ્રમ, ત્યાં જ આ બીના બનેલી છે. તો એ બ્રહ્માજી મહામુનિ વાલ્મીકીજીને મળવા માટે આશ્રમે આવ્યા. વાલ્મીકી એકદમ ઊભા થઈ ગયા અને હાથ જોડી મનમાં જે બધું હતું એને શાંત કરીને જાણે કાંઈ નથી એ રીતે બ્રહ્માજીનું પૂજન કર્યું, પ્રણામ કર્યા, કુશળ પૂછ્યા, બ્રહ્માજીને આસન આપ્યું. મુનિને પણ બ્રહ્માજીએ બેસવાની આજ્ઞા કરી એટલે એ પણ બેઠા. અને એ વખતે બ્રહ્માજી કાંઈ પણ વાત કરે તો વાલ્મીકીનું મન વાતમાં નહીં, એને પેલા ક્રોંચ પક્ષી જ સતત દેખાયા કરે અને એ જ વિષયમાં એ સતત વિચારા કરે રે. પેલા પક્ષીનો બિચારાનો કોઈ પણ અપરાધ વગર પેલા વ્યાધે કેવું કર્ણપ્રિય કલરવ કરનારું પક્ષી એના પ્રાણ લઈ લીધા. અને ક્રોંચીનો કેવો આર્તનાદ, એને આ તો માણસ નથી, નહીતર એ જગ્યાએ માણસ હોય અને પુરુષને આ રીતે યુવાનને મારે તો પેલી સ્ત્રીની શું દશા થાય. હવે આવી રીતે થયું એટલે બ્રહ્માજી કહે છે કે મહામુનિ તમે કંઈક વિષાદમાં હોય એવું લાગે છે. એટલે માંડીને વાત કરી અને શ્લોક સંભળાયો કે મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ મગમ શાશ્વતી સમાયત ક્રોંચ મિથુના દેકમ અવધિ કામ મોહિતમ. મુનિવાર આવું થયું હે પિતામહ, પક્ષીનો પેલા એ શિકાર કર્યો, એને માર્યું, પણ મારા મોઢામાંથી અનાયાસે આવો શબ્દ નીકળી ગયો અને એ એક પ્રકારનો જાણે કે શ્લોક જ છે. એટલે બ્રહ્માજી તો બહુ રાજી થયા. વાલ્મીકી મુનિ થોડાક શોકમાં ડૂબેલા હતા. એટલે બ્રહ્માજી હસતા હસતા કે છે કે તમારે મુખે નીકળેલું આ છંદોબદ્ધ જે વાક્ય છે ને એ શ્લોક જ ગણાય અને આ જે વાક્ય અનાયાસે નીકળ્યું, પણ હવે તમે તમારી બુદ્ધિથી આવા શ્લોકો બનાવો. કારણ કે ત્યાર પહેલા આવા છંદબદ્ધ લયબદ્ધ શ્લોકોનું સર્જન નહીં હોય, એટલે જ આને આદિ કાવ્ય કહેવાતું હશે. અને મારી એવી ઈચ્છા હતી કે તમારી પાસે મારે પરમાત્માના ગુણો લખાવવા હતા ને, એટલે તમારે મોઢેથી આ શ્લોક નીકળ્યો છે. માટે હવે તમે એ ક્રોંચ પક્ષીની ચિંતા છોડી દો અને તમે પરમાત્માના ગુણો લખો. ત્યારે વાલ્મીકીજી કહે છે કે હું શું ગુણો લખું? બ્રહ્માજી કહે છે હમણાં તમને નારદજી સંભળાવીને ગયા, તો એમણે તમને ગદ્યમાં સંભળાવ્યા, એને તમે શ્લોકમાં ગૂંથી અને પદ્યમાં એ તમામ ભગવાન રઘુનાથજીના જેટલા ચરિત્રો તમે સાંભળ્યા છે એ બધા જ તમે લખો. અમુકનું તો એવું કેવું છે કે ભગવાન રઘુનાથજી પ્રગટ થયા પહેલા 60,000 વર્ષ પહેલા આ રામાયણ લખીને પછી 60,000 વર્ષ પછી રઘુનાથજી પ્રગટ થયા. પણ મહામુનિ વાલ્મીકીજી એવું આની અંદર આગળ ઉપર કહેશે કે પરમાત્મા વનમાંથી આવીને રાજગાદીએ બેઠા પછી મેં આ ગ્રંથ લખ્યો છે. એટલે એના વિશે ઘણી બધી અલગ અલગ માન્યતાઓ છે. તો મહર્ષિને બ્રહ્માજીએ એવું કહ્યું કે તમે પરમાત્માના ચરિત્રો લખો અને મહર્ષિએ પછી આ ચરિત્રોનું નિર્માણ કરી અને અદ્ભુત આ ગ્રંથની રચના કરી છે. હવે ગ્રંથની રચના તો થઈ ગઈ, 24,000 શ્લોક થયા, 578 સર્ગ થયા અને 7 એના કાંડ થયા. અને વળી સંસ્કૃત ભાષામાં બહુ વિદ્વાન હોય, પંડિત હોય તો જ ગાઈ શકે. એટલે ગ્રંથ રચ્યા પછી જેમ વ્યાસ ભગવાન વિચારે કે ભાગવત કોને ભણાવવું, એમ મહામુનિ વાલ્મીકી વિચારે કે લખ્યું તો ખરું પણ આને ગાશે સાંભળશે કોણ. હવે આવી રીતે બેઠા બેઠા વિચાર કરે છે કે એને હું આ મહાકાવ્ય ભણાવું કે જે લોકોની સામે વાંચી સંભળાવે, ગાઈ સંભળાવે ને આ કાવ્ય મારું લોકોને કાંઈક ઉપયોગી થાય. આવી રીતે બેઠા બેઠા મુનિ વિચાર કરે છે. અને એ જ વખતે ભગવાનના બંને કુમારો લવ અને કુશ રમતા રમતા આવ્યા. આ કાવ્ય જ્યારે લખાયું ત્યારે સીતાજી આશ્રમની અંદર હતા એવું વાલ્મીકી મુનિનું કહેવું છે. તો એ બંને કુમારો રમતા રમતા આવ્યા. સરસ મજાના બાથા ધનુષ્ય હાથમાં લીધેલા છે, મુનિના જેવા વસ્ત્ર છે, માથે નાનકડી નાનકડી જટાઓ બંને એ બાંધેલી છે. અને લવકુશ આવી અને વાલ્મીકી મહામુનિને પગે લાગ્યા. મુનિ એવું લખે છે
કે કુશીલવો તુ ધર્મજ્ઞો રાજપુત્રો યશસ્વિનો ભ્રાતરો સ્વર સંપન્નો ભ્રાતરો સ્વર સંપન્નો દર્શાશ્રમ વાસીનો દર્શાશ્રમ વાસીનો દર્શાશ્રમ વાસીનો દર્શાશ્રમ વાસીનો ભ્રાતરો સ્વર સંપન્નો દર્શાશ્રમ વાસીનો ભ્રાતરો સ્વર સંપન્નો દર્શાશ્રમ વાસીનો દર્શાશ્રમ વાસીનો દર્શાશ્રમ વાસીનો કુશીલવો તુ ધર્મજ્ઞો રાજપુત્રો યશસ્વિનો કુશીલવો તુ ધર્મજ્ઞો રાજપુત્રો યશસ્વિનો રાજપુત્રો યશસ્વિનો રાજપુત્રો યશસ્વિનો ભ્રાતરો સ્વર સંપન્નો દર્શાશ્રમ વાસીનો ભ્રાતરો સ્વર સંપન્નો દર્શાશ્રમ વાસીનો દર્શાશ્રમ વાસીનો દર્શાશ્રમ વાસીનો